આજનો વિડિયો લેક્ચર જે છે એ યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 4 અંગેનો વિડિયો લેક્ચર છે. આપ સૌ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 4 વિશે થોડું જાણતા હશો, જે એથિક્સનું પેપર છે. આખું નામ જે છે એ એથિક્સ, ઇન્ટેગ્રિટી એન્ડ એપ્ટિટ્યૂડ. મુખ્ય પરીક્ષામાં જીએસના 4 પેપર, એમાં દરેક પેપર જે છે એ 250 માર્કનું. એ રીતે જીએસ પેપર 4 જે એથિક્સનું પેપર છે એ પણ 250 માર્કનું છે. આ પેપર એક ગેમ ચેન્જર પેપર છે. તમારો રેન્ક એ ઘણો આગળ લાવી શકે એમ છે, કેમ કે આ જે પેપર છે આ પેપરમાં હાઈએસ્ટ 162 માર્ક પણ આવેલા છે, 162. એટલે આમાં સ્કોર કરી શકાય એમ છે. એથિક્સ જો ગુજરાતીમાં વાત કરીએ તો નીતિશાસ્ત્ર. આ પેપર યુપીએસસીએ કેમ સિવિલ સર્વિસમાં એડ કર્યું છે એનું રીઝન એ છે કે જો તમે સિલેબસ વાંચશો તો તમને ખબર પડી જશે કે એથિક્સનું પેપર 4 જે છે એમાં શરૂઆતમાં જ યુપીએસસીએ લખેલું છે કે એક સિવિલ સર્વન્ટમાં કયા વેલ્યુઝ, એથિકલ વેલ્યુઝ, પ્રોબ્લેમ સોલ્વિંગની ટેકનિક્સ, સ્કિલ, ડિસિઝન મેકિંગની સ્કિલ હોવી જોઈએ, એ ટેસ્ટ કરવા માટે આ પેપર સેટ કરવામાં આવ્યું છે. ફિલોસોફીની આ બ્રાન્ચ છે, પણ ફિલોસોફીના એંગલથી તમારે આ પેપર પ્રિપેર નહીં કરવાનું. અહીંયા સિવિલ સર્વિસના એંગલથી આની પ્રિપેરેશન કરવાની છે. ડેલી લાઈફમાં આપણે એથિક્સ અને મોરલ બંને એક જ ગણીએ છીએ, પણ સિવિલ સર્વિસની વાત આવે ત્યારે મોરલ અને એથિક્સ બંને વચ્ચે થોડો ભેદ છે. મોરલ ઇન્ટરનલ હોય, એથિક્સ એ બાહ્ય એક્સટર્નલ હોય છે. હવે એથિક્સ ગુજરાતીમાં કહી તો નીતિશાસ્ત્ર કહેવાય છે. મતલબ કે સિમ્પલ લેંગ્વેજમાં તમને કહી દઉં તો સેટ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ અથવા મોરલ રૂલ્સ, જેનાથી આપણે નક્કી કરી શકીએ કે સાચું શું છે, ખોટું શું છે, અથવા સારું શું છે અને ખરાબ શું છે. આનાથી આપણે એક ડિસિઝન મેકિંગ કરી શકીએ છીએ, પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. ઇન્ટેગ્રિટી, ક્યારેક આને ઓનેસ્ટીના અર્થમાં પણ ગણવામાં આવે છે, પણ ઓનેસ્ટી અને ઇન્ટેગ્રિટી બંને વચ્ચે તફાવત છે. ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા, મતલબ કે જૂઠું ના બોલવું જોઈએ, ખોટું ના કરવું જોઈએ, બરાબર, એક પ્રકારની સિન્સિયરિટી, ટ્રુથફુલનેસ. ઇન્ટેગ્રિટી સિમ્પલ ટર્મમાં તમને કહી દઉં તો વિચાર, વાણી અને વર્તનની એકરૂપતા. ગુજરાતી અને હિન્દીમાં ઇન્ટેગ્રિટી એટલે સત્યનિષ્ઠા એવું કહેવાય છે. સંપૂર્ણતા પણ કહેવાય, અખંડતા પણ કહેવાય, સમગ્રતા પણ કહેવાય. મતલબ કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું પોલિટિકલ કે બીજું કોઈ પણ પ્રકારનું દબાણ હોય, પ્રેશર હોય સિવિલ સર્વન્ટ ઉપર, તો પણ એણે ઇન્ટેગ્રિટી જાળવી રાખવી જોઈએ. મતલબ કે ખોટું કામ ના કરવું જોઈએ. એટલે એ ઇન્ટેગ્રિટી સિવિલ સર્વન્ટમાં હોવી જરૂરી છે. ત્રીજો વર્ડ જે છે એ એપ્ટિટ્યૂડ. એપ્ટિટ્યૂડનો મતલબ થાય છે અભિરુચિ. એ ધ્યાન રાખજો. એટીટ્યૂડ એ અલગ વસ્તુ છે, એપ્ટિટ્યૂડ એ પણ અલગ વસ્તુ છે. એટીટ્યૂડ એટલે કે સિલેબસમાં લખેલું જ છે તમારે. એટીટ્યૂડ મતલબ કે દ્રષ્ટિકોણ. કોઈ પણ પરિસ્થિતિ પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ કેવો છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો એ એટીટ્યૂડ કહેવાય છે. એપ્ટિટ્યૂડ એટલે કે અભિરુચિ, મતલબ કે કોઈ પણ વસ્તુને શીખવાની એક ક્ષમતા જે છે એને એપ્ટિટ્યૂડ કહેવાય છે. એનો બીજો મિનિંગ એ થાય છે કે યોગ્યતા, સ્યુટેબિલિટી. મતલબ કે આ ટોપિક એટલા માટે મૂકવામાં આવે છે કે સિવિલ સર્વિસ એ પબ્લિક સર્વિસ છે, જાહેર સેવા છે. પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેર હિત એ જાળવી રાખવાનું હોય છે. એટલે સ્વાભાવિક છે કે એની અંદર સિવિલ સર્વિસનો એપ્ટિટ્યૂડ હોવો જરૂરી છે. આ બધું ટેસ્ટ કરવા માટે યુપીએસસીએ 2013થી જ્યારે સિલેબસ બદલાયો ત્યારે આ એથિક્સનું પેપર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. હવે આનું ઇમ્પોર્ટન્સ કે વેટેજ કહીએ તો 250 માર્કનું પેપર છે. બીજું કે ગેમ ચેન્જર્સ, પહેલાં કહ્યું એમ તમારી રેન્ક ઘણી આગળ પણ લાવી શકે એમ છે, અને જો ઓછા માર્ક્સ આવ્યા તો ઘણા પાછળ પણ જઈ શકે એમ છે. અને બીજું કે આ સ્કોરિંગ પેપર છે, સિલેબસ શોર્ટ છે એઝ કમ્પેર ટુ જીએસ પેપર 1, 2, 3. એટલે આને હળવાશથી ના લેતા. તમે જાણતા હશો કે યુપીએસસીમાં રેન્ક લાવવા માટે, મેરિટમાં આગળ આવવા માટે
સૌથી પહેલાં ઓપ્શનલ સબ્જેક્ટ છે, એ પછી એસેનું પેપર છે, એ પણ 250 માર્કનું. એના વિશે અગાઉના વિડીયોમાં વાત થઈ ચૂકી છે. એ પછી ત્રીજા નંબરે એથિક્સનું પેપર છે. પહેલાં કહીએ એમ કે આમાં 250માંથી 162 માર્ક આવેલા છે, 130 પણ આવેલા છે, 148 પણ આવેલા છે, એટલે સ્કોર કરી શકાય એમ છે. અને સ્કોરિંગ પેપર છે, એટલે આમાં પૂરતો ટાઈમ આપવાનો અને પ્રેક્ટિસ કરવાની છે. જીએસના કોઈ પણ પેપરમાં 1, 2, 3 એમાં 150 લાવવા એ બહુ જ મુશ્કેલ છે, લગભગ કોઈને નથી આવ્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં થોડું ધ્યાન રાખવાનું છે. હવે આ એથિક્સનું પેપર 4 જે છે એની પેટર્ન એ બાકીના જીએસના પેપર 1, 2, 3 કરતાં થોડું અલગ છે. આ જે જીએસ પેપર 4 છે, તમે પીવાયક્યુ જોશો એટલે ખબર પડી જશે કે 2 સેક્શનમાં વહેંચાયેલું હોય છે. સેક્શન એ જે છે એ થિયોરેટિકલ છે, મતલબ કે અહીંયા એથિક્સના જે ટર્મ છે, કીવર્ડ છે, એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અહીંયા થિયોરેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ થયું હશે તો જ સેક્શન બીમાં તમે સ્કોર કરી શકશો. આનો બેઝ જે છે એ આ છે. જેમ કે પ્રોબિલિટી અથવા ઇન્ટેગ્રિટી અથવા તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે કોઈ કેસ સ્ટડી મૂક્યો હોય, કરંટનો કોઈ ઇસ્યુ હોય અને કેસ સ્ટડી મૂક્યો હોય, પણ જો આપણને ખબર હોય કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, એને કઈ રીતે ગવર્નન્સમાં, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એપ્લાય કરી શકાય એમ છે, તો તમે સોલ્યુશન, એક પ્રેક્ટિકલ સોલ્યુશન આપી શકશો, ડિસિઝન લઈ શકશો અને સ્કોર થશે. ટૂંકમાં 2 સેક્શનમાં વહેંચાયેલું આ પેપર છે. પહેલો પાર્ટ જે છે સેક્શન એ થિયોરેટિકલ હોય છે, એ થોડો આમથી આમ થતું રહે છે. 120, કોઈક વર્ષે 120 અથવા તો 125, 130 પણ હોઈ શકે છે. અને આમાં ટોટલ 12 ક્વેશ્ચન હોય છે. 6 ક્વેશ્ચન અહીંયા હોય છે અને 6 જેટલા કેસ સ્ટડી હોય છે. અહીંયા પછી સબ ક્વેશ્ચન હોય જ છે, અને સબ ક્વેશ્ચનની સાથે ગણીએ તો લગભગ 12 થી 14 જેટલા ક્વેશ્ચન થિયોરેટિકલ હોય છે, અને અહીંયા 6 જેટલા કેસ સ્ટડી હોય છે. હવે એથિક્સનું પેપર, આમ તો આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, સિવિલ સર્વિસને બાજુ મૂકો, ડેલી લાઈફમાં, પબ્લિક લાઈફમાં વિચાર કરીએ તો આપણું બિહેવિયર એ એથિકલ હોવું જોઈએ. ક્યાંય પણ છેતરપિંડી કે ખોટું કાર્ય ના કરવું જોઈએ. નૈતિક કાર્યો કરવાથી જીવન સારું અને સુખમય બની શકે એમ છે. ડેલી લાઈફમાં પણ આ યુઝફુલ થાય જ છે, પણ એસેના પેપરમાં પણ યુઝફુલ છે. એ સિવાય અધર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ જ્યાં એથિક્સ રિલેટેડ ટોપિક મૂક્યા હોય તો ઉપયોગી છે જ. અત્યારે એસેમાં છેલ્લા 5-7 વર્ષથી ફિલોસોફિકલ એસે વધી રહ્યા છે. એથિક્સ એ ફિલોસોફીની બ્રાન્ચ છે. બીજું કે અહીંયા મોરલ થિંકરો, ફિલોસોફરો, સારા એડમિનિસ્ટ્રેટરો, રિફોર્મર્સ, એના વિશે તમારે, એના વિચારો વિશે તમારે જાણવાનું હોય છે, પ્રિપેર કરવાનું હોય છે. તો એ ડાયરેક્ટલી અહીંયા પણ યુઝફુલ થશે એસેના પેપરમાં, બરાબર. એટલે એથિક્સની પ્રિપેરેશન જે છે એ એસેમાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. એ સિવાય અધર એક્ઝામમાં, ફોર એક્ઝામ્પલ આપણા ગુજરાતની જીપીએસસી ક્લાસ 1-2, તો એમાં પણ આ યુઝફુલ થઈ શકે એમ છે. અહીંયા યુપીએસસી રિલેટેડ વાત વધારે કરશું. ટૂંકમાં આઈડિયા મળી ગયો હશે. હવે સિલેબસની વાત કરીએ અને રિસોર્સિસ, કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ, તો અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે. આ તો માહિતી માટે, પણ કહેવાનો મતલબ એ છે કે એથિક્સના પેપરમાં પણ 2 થી વધારે સોર્સિસનો ઉપયોગ ના કરતા. હા, ટાઈમ મળે તો એક આ સારું ઓનલાઈન પ્લેટફોર્મ છે, ધી બેટર ઇન્ડિયા, પોઝિટિવ ન્યૂઝ. અહીંયા સારા સારા એડમિનિસ્ટ્રેટરો વિશે ન્યૂઝ આવતા હોય છે. તો એક્ઝામ્પલ આપવા માટે, રિયલ લાઈફના એક્ઝામ્પલ આપવા માટે આ આન્સરમાં તમને ઉપયોગી થઈ શકે એમ છે. બેટર ઇન્ડિયા હું પણ જોઉં છું. બેટર ઇન્ડિયા એ ઓનલાઈન પ્લેટફોર્મ છે, એના કોન્ટેક્ટમાં રહો, એ જોતા રહો તો સારું રહેશે. એ સિવાય ન્યૂઝપેપર તો તમારે વાંચવાનું જ છે. મેગઝીન્સ, સરકારી મેગઝીન જે છે, યોજના, કુરુક્ષેત્રે, સરકારી ઓફિશિયલ વેબસાઇટ છે, એનો પણ ઉપયોગ કરી શકો. ઓનલાઈન પ્લેટફોર્મ, ઘણા બધા ટ્વિટરો પોતાની પ્રાઇવેટ યુટ્યુબ ચેનલ ચલાવતા હોય છે, એમાંથી પણ તમે ગાઈડન્સ કે ડાયરેક્શન મેળવી શકશો. રિપોર્ટ્સ, ખાસ કરીને સેકન્ડ એઆરસી રિપોર્ટ જે છે એમાં એથિક્સ ઇન ગવર્નન્સ, એ સિવાય બીજા પણ પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે, પણ સેકન્ડ એઆરસી રિપોર્ટ જે છે એમાં એક જે રિપોર્ટ છે એથિક્સ ઇન ગવર્નન્સ,
તો એ જોઈ લો તો સારું રહેશે. એ સિવાય તમારે એથિક્સ માટે 2 ઓથેન્ટિક બુક અથવા મટીરિયલ એનો યુઝ કરવાનો છે. એક જે છે એ લેક્સિકન ફોર એથિક્સ. દરેક સબ્જેક્ટની પોતાની પારિભાષિક શબ્દાવલી હોય છે, એટલે કે લેક્સિકન હોય છે, એના પોતાના ટર્મ હોય છે, કીવર્ડ હોય છે, એના જાર્ગન હોય છે. તો એથિક્સના ટર્મ, એથિક્સના કીવર્ડ જે છે, જાર્ગન છે, એની ડિટેલમાં માહિતી, ડીપમાં માહિતી માટે લેક્સિકન ફોર એથિક્સ એ માર્કેટમાં અવેલેબલ હોય જ છે. તો ગમે તે એક બુક તમે એ પરચેઝ કરી લેજો. એ પછી કેસ સ્ટડીનું વેઇટેજ છે 125 માર્ક 130 માર્ક સુધી પણ પૂછાયેલું છે. એટલે કેસ સ્ટડી માટે ખાસ કરીને મારી સલાહ છે, આમાં પ્રેક્ટિસ બહુ જરૂરી છે. એટલે અલગથી મટીરિયલ કે કોઈ સારી બુક તમે પરચેઝ કરી લો તો સારું રહેશે. ટૂંકમાં 2 સોર્સનો ઉપયોગ કરવાનો છે, એક લેક્સિકન ફોર એથિક્સની બુક અને એક કેસ સ્ટડીની બુક. એ સિવાય આના પર થોડું ધ્યાન રાખજો. ન્યૂઝપેપર કરંટ અફેર્સમાં આવી જ જાય છે, તો એ વાંચવાનું જ છે. તો એને તમે જીએસ પેપર 1, 2, 3 સાથે રિલેટ કરશો તો એ રીતે એથિક્સના પેપર સાથે પણ રિલેટ કરો તો સારું જ છે. સિલેબસમાં હું તમને બીજું કહી દઉં કે રિસન્ટલી છેલ્લા 5-6 વર્ષ, આમ તો 2013થી લઈ શકાય, પણ છેલ્લા 5-6 વર્ષ તો એનો જે ટ્રેન્ડ છે, તો અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક હું તમને કહી દઉં કે ખાસ કરીને એથિક્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્નન્સ, આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના રિલેટેડ ક્વેશ્ચન એ સેક્શન એ અને કેસ સ્ટડીમાં પણ મૂકતા હોય છે. એ સિવાય પ્રોબિટી ઇન ગવર્નન્સ એ પણ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોબિટી એટલે આમ બોલચાલની ભાષામાં ઈમાનદારી કહેવાય છે. પ્રોબિટી મતલબ કે સચ્ચાઈ. બીજી રીતે કહીએ તો ઓપનનેસ, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, આ બધા કીવર્ડ છે, ટર્મ છે, બરાબર. એ પબ્લિક સર્વિસમાં આવી જ જાય છે. એટલે પબ્લિક સર્વિસમાં પ્રોબિટી બહુ જ જરૂરી છે. તો એ પણ મુદ્દો એ તમે ધ્યાનમાં રાખજો. કરપ્શન ના થવું જોઈએ, બરાબર. સિટીઝન ચાર્ટર એ તમે ઇન્ડિયન પોલિટી એમાં પણ જોઈ શકશો, એ અહીંયા પણ છે અને પોલિટીમાં પણ આવે છે. એ સિવાય રેડ ટેપિઝમનો ઇસ્યુ છે, ઘણા બધા કૌભાંડ થઈ રહ્યા છે. તો ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, પ્રોબિટી એ બહુ જરૂરી બની જાય છે. એથિકલ ડાયલેમાસ ઉત્પન્ન થતા હોય છે. તો એ બધા મુદ્દા જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. એ સિવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ, તો એ પણ બહુ મહત્વપૂર્ણ ટોપિક છે. એના રિલેટેડ જ્યાંથી પણ તમને માહિતી મળે તો તમે એ પ્રિપેર કરી નાખજો. એ સિવાય એપ્ટિટ્યૂડ રિલેટેડ જે પણ તમારે જાણવાનું છે, બેઝિક, પછી કમ્પેન્શન આવે છે, એમ્પેથી આવે છે, ટોલરન્સ આવે છે. તો એ બધા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. એ સિવાય જો તમે પીવાયક્યુનું એનાલિસિસ કર્યું હોય તો તમે જાણતા હશો કે દર વર્ષે એથિક્સના પેપરમાં ભારતના અને વિશ્વના મહાન થિંકરો, ફિલોસોફરો એના વિશે ક્વેશ્ચન પૂછાતા હોય છે, એમના કોટેશન મૂકતા હોય છે. ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ ગાંધીજી છે, ડૉક્ટર આંબેડકર છે, રિસન્ટમાં કોઈ હોય જેમ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ છે. તો આવા જે મહાન નેતાઓ કે ફિલોસોફરો, એરિસ્ટોટલ હોય, પ્લેટો હોય, જેરોમી બેન્થમ હોય, જેમ્સ મિલ હોય, કે નેલ્સન મંડેલા હોય, કે ઇમેન્યુઅલ કાંત હોય, કે કાર્લ માર્ક્સ હોય, તો એમના કોટેશન તમે ધ્યાનમાં રાખજો. અલગથી બુક બનાવી પણ શકો, તો એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એટલે સિલેબસમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક મેં તમને કહી દીધા. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે એથિક્સના પેપરની પ્રિપરેશન કરવી છે તો કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કેવો એપ્રોચ અપનાવવો જોઈએ. હવે અહીંયા હું તમને કહી દઉં, આ એથિક્સનું જીએસ પેપર 4 જે છે એ બાકીના જીએસના પેપર 1, 2, 3 એનાથી થોડું અલગ પડી જાય છે. જીએસ પેપર 1, 2, 3 જે છે એમાં કન્ટેન્ટ બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે રાઇટિંગ સ્કિલ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ જીએસ પેપર 1, 2, 3 એમાં કન્ટેન્ટ એ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યારે અહીંયા એથિક્સનું પેપર જે છે એમાં તમારી મૌલિકતા, તમારા ડિસિઝન મેકિંગ કરવાનું હોય છે, તમારી ક્રિટિકલ સ્કિલ, રાઇટિંગ સ્કિલ, તમારો એપ્રોચ એ બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે. બીજું
કે પહેલાં કહ્યું એમ શોર્ટ સિલેબસ છે, જ્યારે બાકીના જીએસના પેપર જે છે એ ઘણા લેન્ધી છે, સિલેબસ ઘણો વિશાળ છે, જ્યારે અહીંયા સિલેબસ શોર્ટ છે, એટલે તમે ઓછા ટાઈમમાં 1-1.5 મહિનામાં આ આખું પેપર પૂરું કરી શકાય એમ છે. બીજું કે સિલેબસનું ડીકોડિંગ કરવાનું છે. તમારે તમારા ટેબલ ઉપર તમારા માઇન્ડમાં એથિક્સનો સિલેબસ હોવો જ જોઈએ. એટલું જ નહીં, તમારે કામ શું કરવાનું છે, એથિક્સના સિલેબસમાં જે પણ કીવર્ડ યુપીએસસી આપેલા છે કે ટર્મ જે છે, જો ગણતરી કરીએ તો 25-30 જેટલા ટર્મ અથવા કીવર્ડ થાય છે, અને એના રિલેટેડ બીજા જો કીવર્ડ કે ટર્મ એડ કરીએ તો ટોટલ 80-90 જેટલા થતા હોય છે. એટલે જો આની અલગથી પોતાની નોટ બનાવો તો સારું છે. ના બનાવી શક્યા તો કોઈ સ્ટાન્ડર્ડ મટીરિયલ કે બુક એનો યુઝ કરી શકો, જેનાથી તમને ખબર પડી જાય. એ સિવાય પીવાયક્યુનું એનાલિસિસ કરજો જ. પીવાયક્યુનું એનાલિસિસ કરશો તો પણ તમને કીવર્ડ વિશે માહિતી મળી રહેશે, એથિક્સની ટર્મિનોલોજી વિશે પણ માહિતી મળી રહેશે. તો પ્રત્યેક કીવર્ડ કે ટર્મ એની ડેફિનેશન તમારે જાણવાની છે, ડીપમાં અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનું છે. એ સિવાય એક કીવર્ડ રિલેટેડ જેમ કે ઇન્ટ્રીગેટી, તો એના વિશે કોઈ થિંકરે કંઈ કહ્યું છે, ઓનેસ્ટી, એપ્ટિટ્યૂડ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એના વિશે કોઈ થિંકરે કે ફિલોસોફરે શું કહ્યું છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ પછી એના રિલેટેડ કોઈ કેસ સ્ટડી હોય તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કીવર્ડ અથવા ટર્મ વધુમાં વધુ કવર કરવાની કોશિશ કરજો. ટોપર્સમાં અને એવરેજમાં માર્ક્સમાં અહીંયા ડિફરન્સ થઈ જાય છે કે એક એવરેજ કેન્ડિડેટ એ 25-30 જેટલા કીવર્ડ એ જ પ્રિપેર કરે છે, અને એના રિલેટેડ થિંક કરો કે ફિલોસોફરના કોટેશન કે એક્ઝામ્પલ કે કેસ સ્ટડી કરે છે. જ્યારે ટોપર્સ 130 ઉપર માર્ક્સ લાવવા છે તો ટ્રાય કરજો કે 80થી લઈને 90-100 સુધીના કીવર્ડ ટર્મ તમારા પ્રિપેર કરવાના જ છે. એટલે સિલેબસનું ડીકોડિંગ, કીવર્ડ્સ, ટર્મ્સ, પછી પીવાયક્યુઝ, એનું એનાલિસિસ, અને એમાં પણ કયા ટાઈપના કેસ સ્ટડી આપેલા છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. હવે આ જે પેપર છે એ બીજા પેપર્સ કરતાં વધુ એપ્લાઇડ છે, એટલું જ નહીં, રાઇટિંગ સ્કિલ અહીંયા બહુ જ અનિવાર્ય છે. તમારો આન્સર જે છે એ જેનરિક આન્સર ના બનવો જોઈએ, આન્સર યુનિક આન્સર બનવો જોઈએ. યુનિક આન્સર બનાવવા માટે તમારે શું કરવાનું છે, તો મોટાભાગના એવરેજ કેન્ડિડેટ જે છે એ ગાંધીજી કે પછી એરિસ્ટોટલ કે ઇમેન્યુઅલ કાન્ટ કે રૂસો, એ રીતે એક્ઝામ્પલ એ બધા આપે છે, એ કોમન છે. તમારે યુનિકનેસ બતાવવાની છે. તમારો આન્સર યુનિક, ઓરિજિનલ બનવો જોઈએ. તો રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો તો સારું રહેશે. મતલબ કે ડેલી લાઈફમાંથી, પછી એ પર્સનલ અનુભવ પણ હોઈ શકે છે, એ સિવાય કોઈ ઘટના બની હોય તો એને પણ એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો એમ છો. એ સિવાય ટોપર્સ આ રીતે કરતા હોય છે કે રિયલ લાઈફના એક્ઝામ્પલ એની સાથે સાથે ચાર્ટ્સ, ડાયાગ્રામ, બોક્સ બનાવે છે પોતાના આન્સરમાં, તો એનો પણ ઉપયોગ કરજો. એ સિવાય નોટ મેકિંગ, પોતાની નોટ બનાવવી એ સારી બાબત છે, પણ છતાં જો ટાઈમ ના હોય તો તમે પહેલાં કહ્યું એમ કે 2 બુકનો ઉપયોગ કરી શકો. એ સિવાય રિવિઝન બહુ જરૂરી છે. રિવિઝન મિનિમમ 3 વખત થવું જોઈએ તો જ તમને યાદ રહેશે. અને બીજું કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ આમાં બહુ જ જરૂરી છે. ખાસ કરીને કેસ સ્ટડીની પ્રેક્ટિસ બહુ જ કરજો. અને એમાં પણ સ્ટ્રેટેજી, એપ્રોચ કેવો હોવો જોઈએ, તો પહેલાં 2 ભાગમાં તમારે વહેંચી નાખવાનું છે. પહેલાં થિયોરેટિકલ જે છે, બધી ટર્મિનોલોજી છે, તો એના વિશે ડીપ અન્ડરસ્ટેન્ડિંગ એ ડેવલપ કરવાનું છે. પછી તમે કેસ સ્ટડી પર કરજો, બરાબર. એ સિવાય મારી એક સલાહ એ પણ છે કે જ્યારે પણ તમે કરંટ અફેર્સની પ્રિપરેશન કરતા હોય, પછી ન્યૂઝપેપર, મેગઝીન કે ઓનલાઈન કે ઓફલાઈન, તો તમારે આને પણ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાં ક્યાં કરંટ અફેર્સમાં એથિકલ ડાયલેમાસ, એથિકલ ઇસ્યુઝ ઉત્પન્ન થઈ રહ્યા છે. એ એંગલથી પણ તમે વિચારજો, જેથી કરીને એથિક્સના પેપરમાં એ પ્રકારનો કેસ સ્ટડી મૂક્યો હોય તો તમે ડિસિઝન લઈ શકો.
અહીંયા આન્સર રાઇટિંગમાં અને ખાસ કરીને કેસ સ્ટડીમાં તમારે ડિસિઝન લેવો જ પડશે, પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવવો પડશે, પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવું પડશે, તો જ માર્ક્સ મળશે. મોટાભાગના એવરેજ કેન્ડિડેટ અહીંયા માર ખાઈ જાય છે. બીજું કે આન્સર રાઇટિંગમાં જે પણ ડાયમેન્શન માગ્યા હોય એ ડાયમેન્શન કવર કરવાના જ હોય છે. ખાસ કરીને ડેવલપમેન્ટ રિલેટેડ જે એથિકલ ડાયલેમાસ કે ઇસ્યુ થતા હોય છે, તો એમાં ઘણા બધા કેન્ડિડેટ બે બાબતો મિસ કરી જાય છે. એક તો એન્વાયરમેન્ટનું ડાયમેન્શન જે છે એ પણ કવર કરવાની કોશિશ કરજો. એ સિવાય માઇનોરિટીઝ અથવા તો ડિપ્રાઇવ્ડ ક્લાસીસ, SC, ST, OBC બાળકો, મતલબ કે સ્ટેક હોલ્ડર જે છે કે જે પણ ડાયલેમા ઉત્પન્ન થયો છે કે ઇસ્યુઝ છે એના પ્રોન્સ અને કોન્સ એ પણ દર્શાવવાના છે. પણ જ્યારે ડિસિઝન લેવાનો હોય છે ત્યારે કોને કોને અસર થશે, તો મેક્ઝિમમ સ્ટેક હોલ્ડર તમે આવરી લો, ડાયમેન્શન આવરી લો તમારા આન્સરમાં, તો વધુ માર્ક્સ મળી શકે એમ છે. બીજું, આન્સર રાઇટિંગમાં એક એ પણ એવરેજ કેન્ડિડેટ ભૂલ કરે છે કે ફિલોસોફિકલ ટચ વધારે આપી દે છે. હકીકતમાં ફિલોસોફીની બ્રાન્ચ ભલે રહી, પણ અહીંયા ફિલોસોફીનો ટેસ્ટ નહીં, અહીંયા પબ્લિક સર્વિસ, સિવિલ સર્વિસ એના માટે અહીંયા ક્વેશ્ચન મૂકવામાં આવેલા છે. એટલે કોઈ પણ આન્સર કે પછી કેસ સ્ટડીમાં તમે ડિસિઝન લેતા હોય તો એડમિનિસ્ટ્રેશન, સિવિલ સર્વિસ અને પબ્લિક સર્વિસ એને ધ્યાનમાં રાખીને એથિકલ અને પ્રેક્ટિકલ સોલ્યુશન આપજો, તો વધુ માર્ક્સ મળી શકે એમ છે. બીજું, અગાઉના વિડીયોમાં મેં કહ્યું છે કે ઘણા લોકો એથિક્સની પ્રિપરેશન પહેલાં કરે છે. એવું ના કરતા, સ્ટેપ બાય સ્ટેપ સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવાની છે. તમે એથિક્સની પ્રિપરેશન એ છેલ્લે કરો તો સારું રહેશે, આ મારી સલાહ છે. એનું રીઝન એ છે કે આ જે પેપર છે એ બધે કનેક્ટ થાય છે. ખાસ કરીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે વધારે કનેક્ટ થાય છે. પણ કહેવાનો મતલબ એ છે, જેમ કે મહાત્મા ગાંધીજી છે, પછી બુદ્ધ છે, મહાવીર છે, ચાણક્ય છે, આપણા ઇન્ડિયન થિંકરો, ફિલોસોફરો, તો એ હિસ્ટ્રીમાં પણ આવે છે, બરાબર, સોશિયોલોજીમાં પણ આવે છે, બરાબર, પોલિટિકલ સાયન્સમાં પણ આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલાં GS પેપર 1, 2, 3 એ પ્રિપેર કરજો, સાથે સાથે કરંટ અફેર્સ એ પણ પ્રિપેર કરજો. એ પછી તમે એથિક્સના આ જે કીવર્ડ છે અથવા તો ટર્મ છે એના વિશે ડિટેલમાં અને ડીપમાં જઈને પ્રિપેર કરજો, અને એ પછી કેસ સ્ટડીની પ્રેક્ટિસ કરજો. તો આ એક સાચી એક મેથડ થશે એથિક્સના પેપર 4ને તૈયાર કરવા માટેની. એટલે આ રીતે એથિક્સનું પેપર, આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને વધારે યુઝફુલ, હેલ્પફુલ બનશે. છતાં પણ કોઈ પણ ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય તો મને કોન્ટેક કરી શકો એમ છો. એ સિવાય મારા મિત્ર રાજેશ મિશ્રા, એમના વાઇફ સ્નેહા જોશી છે, એ એથિક્સનું મોડ્યુલ ચલાવે છે, એથિક્સમાં માસ્ટર છે, તો એમની સલાહ સૂચન પણ લઈ શકો એમ છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.